છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસન ચલાવી રહી છે। હવે એક પેઢી બદલાઈ ગઈ છે, નવા નેતાઓ આવ્યા છે, નવા કાર્યકરો આવ્યા છે। તેમણે માત્ર ભાજપને સત્તામાં જ જોઈ છે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સુધી પહોંચાડવા માટે અનેક લોકોના ત્યાગ, બલિદાન અને તેમની મહેનત અને તેમનું લોહી રેડાયું છે। આવા એક નેતાની આજે વાત કરવી છે કે જેણે ભારતીય જનતા પાર્ટીને ગાંધીનગર સુધી પહોંચાડવા માટે કેટલું કામ કર્યું। કોણ છે આ નેતા? અને આ નેતા વિશે તમે સાંભળશો ત્યારે તમને લાગશે આવો પણ નેતા આપણો હોય। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા। હું 1988ની અંદર પત્રકારત્વનો અભ્યાસ પૂરો કરી પત્રકાર તરીકે અમદાવાદના ખાનપુરમાં આવેલા સંભાવ અખબારમાં જોડાઉં છું। અમદાવાદનો આ ખાનપુર વિસ્તાર છે જ્યાં સંભાવની કચેરી હતી, તેની બરાબર સામે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય હતું। ત્યાં જૂના નેતાઓ આવતા। એ સમયના જે નેતાઓ હતા તેમાં અશોક ભટ્ટ, હરીન પાઠક, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેશ મહેતા, કાશીરામ રાણા અને ક્યારેક નાથા કાકા પણ। આ બધાને હું જ્યારે મળતો અને જ્યારે તેમની વાત સાંભળતો ત્યારે તેમના મુખે એક નામ આવતું। એ નામ હતું વસંત ગજેન્દ્ર ગડકર। બહુ આદરથી નામ તેમનું લેવામાં આવતું હતું। આજે એ પેઢી બદલાઈ ગઈ છે। મેં જે નેતાઓના નામ કયા એ પેઢી બદલાઈ ગઈ છે। ઘણા બધા નેતાઓ હવે જીવિત પણ નથી, પણ વસંત ગજેન્દ્ર ગડકર એક એવું નામ ગુજરાત ભાજપ માટે જે કાયમ માટે અમર થઈ ગયું। એ અમર થઈ ગયેલું નામ આજે પાર્ટીના લોકો ભૂલી ગયા છે। આજે સવારે હું અખબારના પાના ઉથલાવી રહ્યો હતો ત્યારે હું સંદેશ અખબાર વાંચી રહ્યો હતો ત્યારે અચાનક મારું ધ્યાન એક આર્ટિકલ ઉપર જાય છે અને આર્ટિકલ લખનાર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ છે, બહુ સિનિયર પત્રકાર છે। તેમણે વસંત ગજેન્દ્ર ગડકર ઉપર એક આર્ટિકલ લખ્યો અને એ વાંચીને મને બહુ સારું લાગ્યું, કારણ કે કોઈક તેમને યાદ કરે છે। હમણાં જ એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ એમની પુણ્યતિથિ પણ વસંત ગજેન્દ્ર ગડકરની ગઈ। કોણ છે આ વસંત ગજેન્દ્ર ગડકર? તો આ એવો સમય હતો કે જ્યારે ભાજપનો જન્મ થયેલો હતો। ભાજપનો જન્મ 1980માં થાય છે। તે પહેલાં તે જનસંઘ હતો। 1950-51ની અંદર જનસંઘની સ્થાપના થાય છે અને તેનું ચૂંટણી પ્રતીક હતું દીપક, એટલે કે દીવો હતું। ત્યારે મહારાષ્ટ્રનું એક દંપતી વસંત ગજેન્દ્ર ગડકર અને તેમના પત્ની વિદ્યાભાભી એક એવા ધ્યેય સાથે, એક એવા સ્વપ્ન સાથે જનસંઘનો હિસ્સો બને છે અને જનસંઘનો હિસ્સો બનેલા આ દંપતી અમદાવાદના માણેક ચોક વિસ્તારની અંદર એક નાનકડી ખોલીની અંદર જનસંઘનું કામ કરે છે। ખેડામાં વસંત ગજેન્દ્ર ગડકર પ્રચારક તરીકે પણ કામ કરી ચૂક્યા હતા। આ દંપતી ઈચ્છતું હતું કે અમે જે સ્વપ્ન જોયું છે ભારતનું, અમારા સ્વપ્નનું ભારત કોઈ આપી શકે એવું છે તો જનસંઘ છે। ત્યારે જનસંઘમાં લોકો આવવા તૈયાર નહોતા, પણ વસંતરાવ, જેમને લોકો રાવ સાહેબના હુલામણા નામે પણ બોલાવતા હતા, વસંતરાવ એવા યુવાનોની શોધ કરે છે, જેમાં અશોક ભટ્ટ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હરીન પાઠક જેવા નેતાઓને, ભરત બારોટ જેવા નેતાઓને, યુવાન નેતાઓને તે પસંદ કરે છે। અને રાવ સાહેબ જે રીતના વાત કરતા, તેમની સરળતા એટલી હૃદયને સ્પર્શી જતી કે એક વખત તમે તેમને મળો એટલે તે તમને સંમોહિત કરી જાય, એ પ્રકારનું એમનું વ્યક્તિત્વ હતું। આ બધી જ છણાવટ સંદેશ અખબારમાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે બહુ સરસ રીતે કરી છે। પાર્ટીએ વસંતરાવને એક સ્કૂટર પણ આપ્યું હતું અમદાવાદમાં ફરવા। ત્યારે જનસંઘ પાસે ખાસા પૈસા નહોતા, સારી ઓફિસ પણ નહોતી। એ સ્કૂટર ઉપર અમદાવાદમાં, ગુજરાતમાં પ્રવાસ કરતા હતા। પણ કેવો નેતા હતો આ માણસ, એનું એક ઉત્તમ ઉદાહરણ દેવેન્દ્ર પટેલે લખ્યું છે કે વસંતરાવ જ્યારે પાર્ટીનું સ્કૂટર લઈને નીકળે અને વિદ્યાભાભી, જેમના પત્ની, એવું કહે કે હું પણ તમારી સાથે આવું છું, મને રસ્તામાં કામ છે, ત્યારે વસંતરાવ તેમને સ્કૂટર ઉપર તો બેસાડી લેતા, પણ જ્યાં ઉતરે વિદ્યાભાભી, ત્યાં વિદ્યાભાભી પાસેથી બસનું ભાડું વસૂલ કરતા અને એવું કહેતા
કે આ તો પાર્ટીનું સ્કૂટર છે, પાર્ટીનું સ્કૂટર ઘરના કામ માટે ન વપરાય, તું તો ઘરના કામ માટે નીકળી છે. અને વિદ્યા ભાભી બસનું ભાડું વસંતરાવને ચૂકવી આપતા હતા. કેટલી પ્રમાણિકતા આ દંપતીની! આવું પ્રમાણિક તો કદાચ તમે અને હું પણ ન થઈ શકીએ. એટલી પ્રમાણિકતા, એટલી નિર્દોષતા આ મરાઠી દંપતીમાં હતી. એક વખત જનસંઘનું રાષ્ટ્રીય અધિવેશન હતું, તેમાં જવાનું હતું. જનસંઘ પાસે એક કાર પણ હતી, જેમાં વિદ્યા ભાભી પણ આવવાના હતા. એટલે વસંતરાવ એવું કહે છે કે જો વિદ્યા આવવાની હશે તો વિદ્યાએ ભાડું ચૂકવવું પડશે. એટલે એમના સાથીઓ એવું કહે છે, એમાં ભાડું ચૂકવવાની ક્યાં જરૂર છે, પેટ્રોલ તો એટલું જ બળવાનું છે ને. ત્યારે વસંતરાવ બહુ સરસ જવાબ આપે છે કે પેટ્રોલ તો એટલું જ બળવાનું છે, પણ જો વિદ્યા ન આવે તો હું એક વધુ મારા કાર્યકરને મારી કારમાં બેસાડી શકું અને તેને અધિવેશનમાં લઈ જઈ શકું. આ પ્રકારનું કામ વસંતરાવ કરતા હતા. ત્યારે દૂર દૂર સુધી કોઈને એવું સ્વપ્ન પણ નહોતું આવતું કે આ જનસંઘ એક દિવસ સત્તા સુધી પહોંચશે. 1980માં એ ભારતીય જનતા પાર્ટી પણ બને છે. વસંતરાવ અમદાવાદમાં એક ભાવની પોળ નામની જગ્યા છે, ત્યાં એક સામાન્ય ઘરમાં રહેતા હતા. એમને હૃદયની તકલીફ હતી અને છતાં પણ એ સારવાર પછી પણ એમણે પોતાનું કામ બહુ સારી રીતના ચાલુ રાખ્યું હતું. સત્તાની કલ્પના નહોતી, સત્તાની ઈચ્છા પણ નહોતી. બસ એટલું જ હતું કે હું જે કરું છું એનાથી મારા દેશનું, મારા રાજ્યનું કેવી રીતના હું ભલું કરી શકું. અને આ વસંતરાવે જે નેતાઓ ગુજરાતને આપ્યા એની કોઈને કલ્પના નથી. અને એવા નેતાઓનામાંથી હું કેટલાકના નામ કહીશ તમને આજે, કે શંકરસિંહ વાઘેલાને જનસંઘમાં લાવનાર, નરેન્દ્ર મોદીને જનસંઘમાં લાવનાર એ વસંતરાવ હતા. એ જ રીતના કાસમ અછવા, કાશીરામ રાણા, નરસિંહ પઢિયાર જેવા નેતાઓને વસંતરાવ લઈ આવ્યા. બહુ સાદું સરળ જિંદગી જીવ્યા. નાથાકાકા અને વસંતરાવ જેવા નેતાઓ આજે શોધવા મુશ્કેલ છે, પણ આ પાર્ટીને સત્તા સુધી લઈ જવા માટે આ નેતાઓએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ કર્યો છે, પોતાની જિંદગીમાં જે કષ્ટો સહન કર્યા છે, આ નેતાઓને જોઈને એવું લાગે કે નેતા હોય તો આવો હોય. મારે ખાસ આભાર માનવાનો પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ અને સંદેશ અખબારનો કે તેમણે એક એવા નેતાનું વિશે આજે લખ્યું છે જેને એક આ પેઢી ભૂલી ગઈ છે. તો વંદન છે વસંત ગજેન્દ્ર ગડકર જેવા નેતાને. મત ભિન્ન હોઈ શકે પણ દુશ્મનાવટ નહોતી. એવો એક નેતા હતો કે જેને કોંગ્રેસીઓ પણ પ્રેમ કરતા, આદર આપતા. તો ક્યાં છે આવા નેતા? તમારી પાસે પણ તમારી જાણમાં આવા કોઈ નેતા હોય તો અમારા સુધી તેમની વાત પહોંચાડજો, કારણ કે અમે તમારો અવાજ બની તમારી વાત, સારી વાત લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ. તો અત્યારે મને ને મારા સાથી સોનુને રજા આપો. મળીએ છીએ ફરી એક નવા વિષય સાથે, નવી સવાર સાથે, નવા સમાચાર સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.